રાજકોટના માલિયાસણના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ છે। મહત્વનું છે કે કોઈપણ પ્રકારની માન્યતા વગર આ શાળા ધમધમતી હતી। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે। નકલી સ્કૂલ સામે કાર્યવાહીને લઈને પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। પીપળિયા ગામે ગેરકાયદેસર ગૌરી નામની શાળા જે છે તે ચાલતી હતી, જેને સીલ કરી છે। ये कही थी कि मारा छोकरा सर्टी 2 वर्ष किया मैडम हलवाया है, पैसा देता था। ये छता मैडम एम कीधु कि तमारे जे करवू ए करी लेजो, सर्टी तमारू मळशे नहीं। बराबर मारा छोकरानुं भविष्य 2 वर्ष थया बगड्युं। તમે પછી કોને રજૂઆત શું કરી? આપણે ગઢવી સાહેબને રજૂઆત કરી તો ગઢવી સાહેબ એમ કીધું કાંઈ વાંધો નહીં કે અમે કાલ આવી જશે કે સ્કૂલે। બરાબર મારે એક 6માં હે ને એક 8માં। આ સ્કૂલમાં કેટલા ધોરણમાં ભણ્યો તમારો છોકરો? મારો પહેલાથી જ બેઠો છે। તમે રિઝલ્ટ ને પરિણામ ને બધું કયા નામથી આપેલું? નહીં, રિઝલ્ટ આપ્યા જ નથી, 2 જ આપ્યા હે ને અલગ અલગ રિઝલ્ટ આપતા હતા આપણે શ્યામ સ્કૂલના ને એવા બધા। ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાસે વાલી મંડળ કોઈ આવેલું અને એમણે પ્રમુખશ્રી હસ્તે મને ફરિયાદ અપાવડાવેલી કે 2 વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી, માત્ર પરિણામ પત્રકો છે, એલસી આપતી નથી। એ પરિણામ પત્રકોના આધારે અમે અમારા રેકર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં, જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા। તપાસ પર જતા ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે, જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે। આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં, ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા, જેથી કરી અમે પોલીસ બોલાવી। આ લોકો પોતાની પાસે વિદ્યાર્થીઓના એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું મળી આવે છે। અત્યાર સુધી આપણે સાંભળ્યું કે ઘણા ડુપ્લિકેટ અધિકારીઓ પકડાયા, નકલી અધિકારીઓ પકડાય, નકલી કચેરી પણ પકડાય, પરંતુ હવે શિક્ષણની નકલી શાળા પકડાય છે। દ્રશ્યો છે રાજકોટના કોળવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી જેના અત્યારે સ્કૂલ પકડાય છે। જે संचालक अपने साथ क्या कहेंगे, आपका नाम क्या है? बच्चे कितने बच्चे पढ़ाई कर? मैंने नाम लिख दिया सर, सब कितना है? सर दे दिया आप सर रिपोर्ट देख लीजिए सर। आप कितने साल से चला रहे थे? मैं नहीं चला रहा था, आपको ऑलरेडी वहाँ सब कुछ मिल जाएगा। नहीं, कौन चला रहे थे? आपके मैं ही चला रहा था। तो क्यों बोगस क्यों चला रहे थे? बोगस क्यों चला रहे थे आप बोल रहे? फोकस नहीं चला, ट्यूशन क्लासेस थी वो। सर हेल्प कीजिए, नहीं तो मैं फिर तो स्कूल के नाम के वो स्कूल 1 मिनट सर, वो डुप्लीकेट बोल रहे मेरी बात हैं। आपने बोला कि आपको अभी मैं थोड़ा दूर तो रख लीजिए। मैं ये बोल रहा हूँ, हम तो शिक्षा दे रहे थे, पढ़ाने का काम कर रहे थे ना। कोई हम शराब बेचना या कोई सेक्स रैकेट चल रहा था क्या? अगर आप उसके लिए हमको जो भी सजा दिलवाएं वो कर सकते हैं। और एक मैं एक बात बता रहा हूँ, हमारे वहाँ 30 से 32 बच्चे हैं और वो गाँव की आप जनसंख्या देख के पता लगा सकते हो कि कितने बच्चे वहाँ हैं। और दूसरी बात, हमारे स्कूल के आसपास अगर आप इतनी अगर रिपोर्ट निकालना चाहते हो तो वहाँ जो अनलीगल धंधे चलते हैं वो आपने कभी पूछा? वहाँ शराब बेची जाती है, दारू बोलते हैं जिसको, जो बैन है गुजरात में, वो चलती है। वो आपने कभी आप जो कर रहे हो तो आप रिजल्ट देते हैं कि नहीं देते? आप ट्यूशन रिजल्ट नहीं देते? अरे रिजल्ट कैसे देंगे जब ट्यूशन का चल रहा है? तो ये गलत कार्यवाही की है डीपीओ ने, गलत कार्यवाही, वो आपको साफ बता देंगे। गलत कार्यवाही की है। क्या बोल रहे हैं आप? क्यों भाग रहे हो मीडिया से? मैं भाग नहीं रहा हूँ सर, गलत कार्यवाही, मैं बैठ जाता हूँ। आप शिक्षण अधिकारी ने गलत, क्या करूँ मैं? शिक्षण अधिकारी ने गलत कार्यवाही की है। वो सर वो तो आपको वो बताएंगे ना कि स्कूल का बोर्ड क्यों लगाया? हमने करी स्कूल, हमने लिखा था वहाँ। तो क्यों लिखा था? गौरी प्री प्राइमरी स्कूल लिखा ही है। क्यों लिखा था? दुकान में चल रही थी। જે દ્રશ્યો છે કે જેટલા જે અત્યારે રાજકોટમાં અત્યારે કોળવા પોલીસ મથકમાં ડુપ્લિકેટ શાળા છે તે પકડાઈ છે, ગૌરી પ્રી સ્કૂલ છે તે પકડાઈ છે। રાજકોટના સીધા દ્રશ્યો છે કે જેટના અત્યારે રાજકોટના કોળવા પોલીસ સ્ટેશન આ મામલો છે તે પહોંચ્યો છે ને જે દ્રશ્યો છે કે અત્યારે જે રીતે જે પૂછપરછ છે તે અત્યારે ચાલી રહી છે। સમગ્ર બાબતને લઈને રાઠોડ સાહેબ છે તે અત્યારે જે અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે કે સમગ્ર બાબતને લઈને આ સ્કૂલ કઈ રીતે ચાલી રહી હતી, કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે, આ સમગ્ર બાબતને લઈને હવે પોલીસ ફરિયાદ માટેની તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે। રાજકોટના સીધા દ્રશ્યો છે કે અત્યારે
રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ડુપ્લિકેટ સ્કૂલ અત્યારે છે તે પકડવામાં આવી છે અને રાજકોટની આ જે સ્કૂલ પકડવામાં આવતા અત્યારે તપાસનો ધમધમાટ છે તે કુવાડવા પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ.